નમસ્કાર, તમારા મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપણે રોજબરોજ 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેવાનો છે તેના વિશે ચર્ચા કરીએ છીએ. સાથે જાણીએ છીએ દિવસનું પંચાંગ અને સાથે સાથે તમારા ફોન કોલ્સ તો ખરા જ, જેના દ્વારા તમે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો, જ્યોતિષાચાર્ય સાથે સીધી જ વાતચીત કરી શકો છો. અને સાથે જાણીએ છીએ દિન વિશેષનું મહત્વ અને એક વિષય પર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરતા હોઈએ છીએ. આજે પણ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં તમને મૂંઝવતા, તમારા મનને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન મેળવીશું, જ્યોતિષાચાર્ય સાથે સીધી જ વાતચીત કરીશું અને આ તમામ બાબત પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, 12 રાશિના જાતકોનો આજનો દિવસ, દિન વિશેષની વાત કરીએ તે પહેલા જાણી લઈએ આજનું પંચાંગ. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, ઘરનું મુખ્ય દ્વાર બહુ મહત્વની વસ્તુ છે કે ઘરનું મુખ્ય દ્વાર જો તમારું પોઝિટિવ હોય એટલે કે સારું હોય તો તમારા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળી શકે છે. ઘરની અંદર આવનારી એનર્જી, આ એનર્જી સકારાત્મક એનર્જી પ્રાપ્ત થાય એટલે કે પોઝિટિવ એનર્જી મળી શકે એ માટે ઘરનું મુખ્ય દ્વાર બહુ જ મહત્વનું છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકોના મનની અંદર એવા પ્રશ્ન હોય કે અમારું પૂર્વનો દરવાજો હોવો જોઈએ, અમારો ઉત્તરનો દરવાજો હોવો જોઈએ. ઘણા લોકો દક્ષિણના દરવાજાથી બીતા હોય છે, પરંતુ દર્શક મિત્રો, આજે એ જ આપણે મુખ્ય દ્વાર વિશેની જે મનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ છે, મનની અંદર ક્યાંક ને ક્યાંક દ્વિધાઓ છે, આ દ્વિધાઓને દૂર કરવા માટેના પ્રયત્ન કરીશું. ઘરનું મુખ્ય દ્વાર કેવી રીતે ચમકાવી શકે તમારું ભાગ્ય, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે. પરંતુ બિલકુલ મુકુંદભાઈ, આપણે રોજબરોજ દિન વિશેષમાં કોઈ પણ એક વિષયને લઈને ચર્ચા કરતા હોય છે. આજે દિન વિશેષનું મહત્વ શું છે ખાસ? દર્શક મિત્રો, આજે દિન વિશેષની અંદર આપણે ઘરના મુખ્ય દ્વાર વિશે ચર્ચા કરીશું. વસતિ ઇતિ વાસ્તુ. જીવનની અંદર વાસ્તુનું વિશેષ પ્રકારનું મહત્વ છે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર વિશેષ લાભો આપે છે. એવું કહી શકાય કે ઘરમાં તમારે સુખ જોઈએ છીએ, શાંતિ જોઈએ છીએ, સમૃદ્ધિ જોઈએ છીએ, તો તમારા ઘરનું વાસ્તુ બહુ મહત્વની વસ્તુ છે. જો તમારા ઘરનું વાસ્તુ ખરાબ હશે તો તમને સમસ્યાઓનું સર્જન થશે. એક્ઝામ્પલ તરીકે દર્શક મિત્રો, તમારો અગ્નિ ખૂણો છે, આ અગ્નિ ખૂણાની અંદર અગ્નિ હોવો બહુ જરૂરી છે. આ અગ્નિ ખૂણાની અંદર તમારું ઇલેક્ટ્રિક સાધનો હોવા બહુ જરૂરી છે. હવે આ જ અગ્નિ ખૂણાની અંદર તમે ઇલેક્ટ્રિક સાધનો જે બંધ પડેલા છે, બંધ પડેલા વાયર છે, બંધ પડેલા મોબાઈલ છે, બંધ પડેલી કોઈ પણ વસ્તુ છે, એ તમે મૂકશો તો તમે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓમાં ફસાશો. એક્ઝામ્પલ બીજું આપું તો તમારો વાયવ્ય ખૂણો છે, આ વાયવ્ય ખૂણો છે, આ વાયવ્ય ખૂણો જેટલો લંબાયેલો હોય અથવા ટૂંકો એટલે કપાતો હોય અને વાયવ્ય ખૂણાનો તમારે દોષ હોય તો પણ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કોર્ટ કચેરીને લગતી સમસ્યા, કાયદાકીય સમસ્યાઓની અંદર તમને તકલીફ થવાની છે. એવી જ રીતે દર્શક મિત્રો, દરેક દિશાઓ અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે. ઈશાન ખૂણો જલ તત્વ, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ, નૈઋત્ય ખૂણો પૃથ્વી તત્વ, વાયવ્ય ખૂણો વાયુ તત્વ અને બ્રહ્મસ્થાન એટલે કે આકાશ તત્વ. અને ઘરનું મુખ્ય દ્વાર એ એનર્જીને બેલેન્સ કરતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે ઘરના મુખ્ય દ્વારની એનર્જી આપણા જીવનની અંદર સમસ્યા આપતી હોય એટલે કે ઘરનો તમારો મુખ્ય દ્વાર છે નેગેટિવ પદની અંદર છે, તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. કારણ કે ઘરનું મુખ્ય દ્વાર સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવડાવે છે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ઘરનો મુખ્ય દ્વાર બહુ મહત્વની વસ્તુ છે. દર્શક મિત્રો, વાસ્તુ મુજબ જો તમારો ઘરનો મુખ્ય દ્વાર હોય તો તમારા જીવનની અંદર ઘણા બધા લાભો તમને મળી શકે છે. ઘરની અંદર પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે એટલે કે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. 5 તત્વ છે, અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી, અને આ 5 તત્વને ઘરનું મુખ્ય દ્વાર બેલેન્સ કરતું હોય. જેના વ્યક્તિનું ઘરનું મુખ્ય દ્વાર સારું હશે એવા વ્યક્તિઓની ઘરની 50% એનર્જી ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ સારું આપી શકે. પણ જો તમારું ઘરનું મુખ્ય દ્વાર ખરાબ છે તો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવે. દર્શક મિત્રો, સમૃદ્ધિ કોણ આપે? ઘરનું મુખ્ય દ્વાર આપે. એટલા માટે તો સવારના પોરમાં બહેનો છે એ ઉમરા
ઉમરાની પૂજા કરતા હોય, ઉમરાને વ્યવસ્થિત રીતે દૂધથી, પંચામૃતથી, જલથી સ્નાન કરાવી એટલે કે ધોઈ અને ત્યારબાદ એના ઉપર સ્વસ્તિકનું ચિહ્ન અથવા શ્રી સવા લખતા હોય. શું કામે? કારણ કે સમૃદ્ધિ ઘરના મુખ્ય દ્વારની અંદરથી આવે છે. અને જો તમારા ઘરનું મુખ્ય દ્વાર છે એ નેગેટિવ પદની અંદર છે તો તમારા જીવનની અંદર સમૃદ્ધિને લગતી સમસ્યાઓનું સર્જન થશે. મહેનત વધારે કરશો, ફળનું પ્રમાણ તમને ઓછું મળશે અને તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ રહે. દર્શક મિત્રો, આપણું મન એવું કહી શકાય, મન ચંગા તો કથરોટ મેં ગંગા. ઘણા બધા લોકો પોતાના ઘરની અંદર આવે તો મનની અંદર નેગેટિવ એનર્જી ક્રિએટ થાય, મનની અંદર ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, મનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય. તો ઘરનું મુખ્ય દ્વાર તમારું પોઝિટિવ ના હોય તો પણ તમારા જીવનની અંદર આવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું બનતું હોય કે આપણો જે ઘરનું મુખ્ય દ્વાર છે ખોટી દિશાની અંદર છે અથવા ખોટા પદની અંદર છે તો પણ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવતું હોય. હવે દર્શક મિત્રો, ખાસ કરીને દરેક દિશાની અંદર અલગ અલગ પદ પોઝિટિવ હોય છે. હવે એ પદ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે, કારણ કે કુલ એમ જોવા જઈએ તો અલગ અલગ પદનું વાસ્તુ છે, જેની અંદર 36 પદ, એક દિશાની અંદર 9 પદ, એવી રીતે ક્યાંક એ ખાસ કરીને એક દિશાની અંદર અલગ અલગ પદ એટલે કે 32 પદનું, ખાસ કરીને 32 ઝોનનું પણ વાસ્તુ આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે દર્શક મિત્રો, એની અંદર દરેક દિશાની અંદર ખાસ કરીને ત્રીજું અને ચોથું પદ એ હંમેશાને માટે પોઝિટિવ હોય. પૂર્વ દિશા છે તો આ પૂર્વ દિશાની અંદર જે નોર્થ દિશા છે તો ઉત્તર દિશાની અંદર ઉત્તર દિશામાં ત્રીજું પદ, ચોથું પદ અને ખાસ કરીને જોવા જઈએ તો પાંચમું પદ, આ ત્રણ પદ પોઝિટિવ છે. જો તમારો પોઝિટિવ પદની અંદર એન્ટ્રન્સ હશે તો તમને વિશેષ લાભ મળી શકે. હવે દક્ષિણ દિશા આપણે લોકો ખરાબ ગણતા હોઈએ છીએ કે ભાઈ દક્ષિણ દિશા નહીં સારી, પરંતુ જો દક્ષિણ દિશાની અંદર ત્રીજા પદનું અને ચોથા પદનું તમારું એન્ટ્રન્સ હોય તો તમને બેસ્ટ રિઝલ્ટ આપી શકે, કારણ કે દરેક દિશાઓના અલગ અલગ સ્વામી છે અને એ સ્વામી મુજબ જોવા જઈએ તો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળતો હોય છે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વાર શું હોય કે આપણું ઘરનું જે પદ છે એ પદ પોઝિટિવ છે એટલે કે દિશા છે, દિશા છે, એટલે નોન સ્ટોપ તો આપણે લોકો શું કરીએ કે ભાઈ પૂર્વનો દરવાજો હોય ને તો ઘર લેવું છે, અરે ઉત્તરનો દરવાજો હોય ને તો ઘર લેવું, અરે દક્ષિણનો તો લેવો જ નથી. એવું ના હોય. દરેક દિશાની અંદર અલગ અલગ પદ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. પૂર્વ દિશામાં પણ જો નેગેટિવ પદની અંદર તમારું મુખ્ય દ્વાર હશે તો તમને સમસ્યાઓનું સર્જન કરશે. આ ડીપનો વિષય છે, આપણે સાદી ભાષામાં સમજીએ. દર્શક મિત્રો, ઘરનું જે મુખ્ય દ્વાર હોય, જો મુખ્ય દ્વાર તમારા જીવનની અંદર તમે અંદર એન્ટર થાવ અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય એટલે કે તમને સકારાત્મક એનર્જી આપતું હોય તો એ ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે વંદનવાર એટલે કે તોરણ લગાડવું બહુ જરૂરી છે. ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ લગાડવાથી તમારી એનર્જી એટલે કે તમારા ઘરની અંદર પોઝિટિવ એનર્જીનો પ્રવેશ થશે અને એ તમારા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપશે. હવે ઘણી બધી વાર શું હોય કે આપણે અત્યારે ફ્લેટો હોય તો ફ્લેટમાં એક જ દરવાજો હોય મુખ્ય અને એ દરવાજાની અંદરથી આપણે અંદર થતા હોઈએ, પરંતુ દર્શક મિત્રો, જે ઘરના દરવાજા લાકડાના બનેલા હોય એ બેસ્ટ રિઝલ્ટ આપતા હોય છે. તમારા ઘરનું મુખ્ય દ્વાર છે એ કાષ્ઠનું બનેલું છે તો એ તમને વિશેષ લાભ આપે. એમાં પણ 2 દરવાજા હોય તો એ સુંદર મજાનો લાભ આપી શકે. દર્શક મિત્રો, ઘરની અંદર હંમેશાને માટે મુખ્ય દ્વાર ઉપર ઉંબરો હોવો પણ બહુ જ જરૂરી છે. અત્યારના ફેશનના લીધે આપણે ઉમરાઓને ઘણી જગ્યાએ મેં જોયું છે કે કાઢી નાખ્યો છે કે નહીં ભાઈ ઉમરો નહીં રાખવાનો, પરંતુ ઘરની અંદર ઉમરો હોય એ તમારા ઘરની દહેલીઝ કહેવાય, જે તમારા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે, જે તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ આપતું ગણાય. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ઘરની અંદર હંમેશાને માટે ઈશાનનો દરવાજો હોય, અગ્નિનો દરવાજો હોય, નૈઋત્યનો હોય, વાયવ્યનો હોય, દરેક દિશાની અંદર દરવાજા જો પોઝિટિવ પદમાં હોય તો લાભ આપે. હવે નૈઋત્યનો દરવાજો હોય તો તકલીફ તો કરવાની છે. અગ્નિ ખૂણાનો દરવાજો એટલે કે સાઉથ ઈસ્ટ નો એક્ઝેક્ટ દરવાજો હોય તો પણ સમસ્યાઓ કરવાની છે. મેં હમણાં જ વાત કરી એમ દરેક દિશામાં ત્રીજું અને ચોથું પદ પોઝિટિવ છે, એટલે કે ત્રીજા અને ચોથા પદની અંદર જો તમારો મેઇન ગેટ હશે, એન્ટ્રન્સ હશે તો વિશેષ તમને લાભ મળી શકશે, નહીતર તમારા જીવનની અંદર તકલીફોનો દોર, સમસ્યાઓનો દોર રહેશે. હવે ઘણી બધી વાર દર્શક મિત્રો આપણે એવું જોયું છે કે એન્ટ્રન્સ ઉપર ઘણા બધા લોકો શું કરે, ફૂલઝાડો ઘણા બધા રાખી દે,
ઘણા લોકો ત્યાં અલગ અલગ સ્ટેચ્યુ બનાવડાવી દે. તો દર્શક મિત્રો, આ પણ પોઝિટિવ અને નેગેટિવ છે. હવે તમે ટેનામેન્ટની અંદર રહ્યો છો, તો ટેનામેન્ટની અંદર તમે રહ્યો તો તમારા દરવાજાની એક ઊંચાઈ એક મધ્યમ માત્રામાં હોવી જોઈએ. હવે ઘણા લોકો બહુ મોટા મોટા દરવાજા બનાવડાવી દે, તો એ મોટા દરવાજાઓ તમારા ઘરની અંદર પ્રવેશ કરતી એનર્જીની અંદર તકલીફ કરાવડાવે છે. દર્શક મિત્રો, પહેલાના જમાનાની અંદર રાજા મહારાજાઓ જે હતા એ લોકોના મોટા દરવાજાઓ, કારણ કે લોકો છે ને ક્યાંક ને ક્યાંક એનાથી એમ કહી શકાય કે એનું વર્ચસ્વ દરેક જગ્યાએ રહીએ, એનાથી લોકો ક્યાંક ને ક્યાંક પહેલા રહીએ, એ બેઝ ઉપર એટલે દરવાજો પણ તમારા જીવનની અંદર તમને લાભ આપતો હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં તમારે લાભ જોઈએ છીએ તો તમારો દરવાજો પોઝિટિવ હોવો બહુ જ જરૂરી છે. હવે ઘરના મુખ્ય દ્વારનો કલર ક્યારેય બ્લેક ના રાખવો જોઈએ. ઘણા લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બ્લેક કલર રાખે તો એ તકલીફ આપે છે. હંમેશાને માટે તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે, આ મુખ્ય દ્વારની અંદર તમારે કલર પીળા કલરનો રાખો તો વિશેષ લાભ આપે, ભૂખરા કલરનો રાખો તો એનાથી વિશેષ લાભ આપે, અને સફેદ કલરનો પણ તમે રાખી શકો. આ 3 કલર એને શુભ માનવામાં આવેલા છે, અને આ 3 કલરનો જો તમે દરવાજો રાખશો તો તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકશે. હવે અત્યારે એક નેમ પ્લેટ આપણે લગાડતા હોઈએ છીએ, તો દર્શક મિત્રો, નેમ પ્લેટ પોઝિટિવ હોવી જોઈએ. કારણ કે ઘણી બધી વાર એવું હોય કે બ્લેક કલરનું આખું એની ઉપર વ્હાઇટ કલરથી લખેલી હોય, તો એવી નેમ પ્લેટ જો તમારો પૂર્વનો દરવાજો હોય તો ક્યારેય ન રખાય. જો તમારો પૂર્વનો દરવાજો હોય અને તમે બ્લેક કલરના બોર્ડ ઉપર વ્હાઇટ કલરથી નેમ પ્લેટ રાખશો તો તમારા જીવનની અંદર પ્રતિષ્ઠાને લગતી સમસ્યા અને ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ અપડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થશે. દિશા મુજબ ખાસ કરીને નેમપ્લેટ માટે દિશાઓનું પણ વિશેષ મહત્વ છે. કઈ દિશાનો તમારો દરવાજો છે એ દરવાજાનો કલર તમે એવો રાખી શકો, અને કઈ દિશાની અંદર તમારી નેમપ્લેટ આવે છે આ વસ્તુ પણ જોવી બહુ જ જરૂરી હોય. દર્શક મિત્રો, મુખ્ય દ્વાર આપણા જીવનની અંદર હંમેશાને માટે પોઝિટિવિટી ક્રિએટ કરતું હોય છે, ને એટલા માટે જ મુખ્ય દ્વારની અંદર ક્યારેય તમે ખોલો તો અવાજ ના આવવો જોઈએ. ઘણા બધા લોકોના દરવાજાઓ ખોલીએ ત્યારે કચોડ 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 અવાજ આવે, તો એ જે અવાજ આવતો હોય છે એ અવાજ તમારા ઘરની અંદર સમૃદ્ધિને રોકી રાખે છે, એ તમારા ઘરની અંદર આવતી સમૃદ્ધિને અટકાવે છે. માટે ક્યારેય પણ તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર કોઈ પણ પ્રકારનો અવાજ ન આવે તેની પણ તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, હંમેશાને માટે ઘરનું મુખ્ય દ્વાર સાફ સુથરું વ્યવસ્થિત હોવું જોઈએ. ઘરના મુખ્ય દ્વારમાં જેટલી ગંદકી હશે એટલી તમારા જીવનની અંદર અવરોધો, તકલીફો અને સંકટો ક્યાંક ને ક્યાંક ગહેરાતા જશે, અને એના લીધે તમારા જીવનની અંદર તકલીફો પણ વધતી જણાશે. એટલા માટે દર્શક મિત્રો, ઘરનું મુખ્ય દ્વાર આપણા જીવનમાં સમૃદ્ધિનું દ્વાર ગણાય છે, અને એટલા માટે આ ઘરનું મુખ્ય દ્વાર સુવ્યવસ્થિત હોવું બહુ જ જરૂરી છે. અને આ જ ઘરનું મુખ્ય દ્વાર પોઝિટિવ દિશાની અંદર રાખવાનું, ઘરના મુખ્ય દ્વાર ઉપર વંદનવાર એટલે કે તોરણ રાખવાનું, ઘરનું મુખ્ય દ્વાર છે એની અંદર કોઈ પણ પ્રકારનો અવાજ ના આવવો જોઈએ. આ બધી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. અને ઘરની લક્ષ્મીએ રોજ ઉમરાની પૂજા તો વ્યવસ્થિત કરવી જ જોઈએ. ઉમરાની પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળે છે અને જીવનની અંદર બહેતરીન લાભ મળી શકે છે. આ જ વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. રોજ સવારના પૂરમાં બહેનોએ પોતાના ઉમરાની પૂજા વ્યવસ્થિત કરવી જોઈએ. ઉમરો હોય એ ઉમરા ઉપર કંકુનો સાથીઓ અવશ્ય કરવો જોઈએ. ઉમરા ઉપર તમારે ફૂલ અને ચોખા અવશ્ય મૂકવા જોઈએ. ઉમરાની પૂજા કરવાથી તમારા ઘરની અંદર સમૃદ્ધિ આવે છે. ઉમરાની પૂજા કરવાથી તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. હવે તમારો દરવાજો સાઉથ ફેસિંગ હોય એટલે કે દક્ષિણ દિશાનો હોય તો દક્ષિણ દિશાના દરવાજા માટે પંચમુખી હનુમાન ધ બેસ્ટ ઉપાય. એટલે કે જે લોકોનો દરવાજો દક્ષિણ દિશાની અંદર છે, આવા લોકો જ્યારે દરવાજાની અંદર માણસ એન્ટર થાય તો એક્ઝેક્ટ સામે એને પંચમુખી હનુમાનના દર્શન થવા જોઈએ. જો પંચમુખી હનુમાન તમે એવી રીતે રાખશો તો વિશેષ માત્રામાં એ દક્ષિણનો દરવાજો તમારા જીવનમાં તમને વિશેષ લાભ આપશે અને સમૃદ્ધિના દ્વાર ખોલી દેશે. માં લક્ષ્મીજીનું એક નામ છે દાક્ષાયણી, કારણ કે માં લક્ષ્મીજીનો વાસ દક્ષિણ દિશાની અંદર છે. ઉત્તર દિશાની અંદર કુબેર ભગવાનનો વાસ છે, અને એટલા માટે જો દક્ષિણ દિશાનું તમારું મકાન છે તો તમારા જીવનની અંદર તમારે સમૃદ્ધિ જોઈએ છે તો પંચમુખી હનુમાન રાખો, વિશેષ તમને લાભ મળી શકે. જય ગણેશ.